ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગણી કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીન ધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે આરઓયુ રાઇટ ઓફ યુઝ અને ખેડૂતોની જમીન માટે આરઓડબલ્યુ રાઇટ ઓફ વે ધોરણ આપવાની સરકાર દ્વિધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે. ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં આવી નથી. આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, આરઓયુ, જમીનની ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર, બજાર મૂલ્યમાં ઘટાડો, સિંચાઈ વ્યવસ્થા તેમજ કૃષિ મશીનરીની અવરજવર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં. ખેડૂતોએ માંગ કરી છે કે નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ₹2 કરોડ અથવા પ્રતિ મહિનાના ₹50,000નું અંતરિમ વળતર ચૂકવવામાં આવે. ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે જો ખેડૂતોને ન્યાયસંગત વળતર અને સમાન નીતિ નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કલેક્ટર સાહેબની નીચેના માણસો અને કંપનીના માણસો જાણે મિલીભગત હોય એવું લાગી રહેલું છે અમને. જે હિયરિંગનો મતલબ એ હોય છે કે કલેક્ટર સાહેબની કોર્ટમાં અમારો કેસ ચાલે છે અને કેસમાં બંને પક્ષને સાંભળવાના હોય છે, પણ કેટલા અધિકારીઓ અને કંપની દ્વારા જે ખેડૂતોને નોટિસ મોકલવામાં નથી આવતી અને જ્યારે પ્રથમ નોટિસમાં એવું લખી દેવામાં આવે છે કે તમે હાજર નહીં રહો તો નિર્ણય લઈ લેવામાં આવશે. એટલે અમે ખાસ કોઈ પણ હાલ આછોડ ગામનો જે હાસોદ ગામનો મુદ્દો છે કે ઘણા ગામને એવું છે કે ત્યાં આગળ ખેડૂતોએ નોટિસ પહોંચી જ નથી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ઓર્ડર કરી દેવામાં આવેલ છે. આ એક તરફી ઓર્ડર છે અને જનરલ ડાયરનો ઓર્ડર કહી શકાય અને લોકશાહીનો ઓર્ડર ના કહી શકાય. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલા છે કે આ જેટલા પણ આવા ઓર્ડર થયેલા છે કંઈ તો એને રદ કરવામાં આવે અથવા એનું રિવ્યુ કરવામાં આવે અને નવા નામથી સુનાવણી કરી અને ફરીથી ઓર્ડર કરવામાં આવે. સાહેબને જે યોગ્ય લાગે ઓર્ડર કરવામાં આવે, અમને વાંધો નથી, પણ એની જે યોગ્ય પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરવામાં આવે. અને આપણે જ્યારે સમાનતાની વાત કરીએ છીએ તો ભરૂચ જિલ્લાને સુરત અને નવસારી પ્રમાણેનું સમાન વળતર નથી મળેલું, તો આપણે સમાનતાની વાત ક્યાંથી આવી પછી? એટલે અમે હાલ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે ભાઈ પહેલા તો તમારો ઓર્ડર રદ કરો અથવા એનું રિવ્યુ કરો અને સુરત અને નવસારી પ્રમાણે ભરૂચ જિલ્લાને સમાન વળતર આપો અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસરીને વળતર આપો, એવી અમારી મુખ્ય માંગ છે.